હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું ટમેટાની ચટણી, જે તમે પુડલા, થેપલા, પરોઠા બધાની સાથે તમે ખાઈ શકો છો। જે બનાવવી પણ એકદમ સરળ છે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 4 ટમેટા લીધા છે, તે એકદમ લાલ ચટાકેદાર હોય તેવા જ લેશું, તો ચટણી પણ સરસ થશે। તો તેને આ રીતે 2 ભાગ કરી લેશું અને આ જે હાર્ડ પાર્ટ છે તે કાઢી લેશું। હવે આપણે એક પેન મૂકીશું, એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ મૂકીશું। જો નોનસ્ટિક પેન લેશો તો તેલની પણ ઓછી જરૂર પડશે। તો આ રીતે ટમેટાને બધા ગોઠવી લેશું। અને ગોઠવાઈ જાય એટલે ઉપરથી આપણે 10 થી 12 લસણની કળી પણ નાખીશું, એટલે સાથે સાથે તે પણ બફાઈ જશે। અને ઉપરથી આપણે થોડુંક મીઠું છાંટી દેશું। આપણે પહેલાં ટમેટાને ઊંધા જ ગોઠવીશું અને હાઈ ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું। અને હાઈ ફ્લેમ ઉપર આપણે ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેશું। હવે આપણી લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે, તો ટમેટાની સાઈડ પણ આપણે ચેન્જ કરી લેશું। અને ટમેટાને ચેક કરશો તો ટમેટાનો ભાગ થોડોક એવો બ્રાઉન જેવો થઈ જશે। આપણે ટમેટાની અંદર થોડી વચ્ચે જગ્યા રાખીશું, એટલે ઝડપથી ચડી જાય। અને ફરીથી ઢાંકણ ઢાંકીને 3 મિનિટ માટે ચડવા દેશું, એટલે ટમેટાની છાલ પણ આસાનીથી છૂટી પડી જાય। અને વળી પાછી આપણે સાઈડ પણ ચેન્જ કરી લેશું। હવે વળી પાછી આપણે સાઈડ ચેન્જ કરી લેશું। ગેસને બંધ કરીને થોડુંક ઠંડુ થાય એટલે તેની છાલ આપણે ચીપિયા વડે બહાર કાઢી લેશું। આ રીતે બધી છાલ નીકળી જાય એટલે તેને મેસરની મદદથી આ રીતે ક્રશ કરી નાખીશું। જો તમારે બીજા બાઉલની અંદર કાઢીને પણ કરવી હોય તો પણ કાઢી શકો છો। આ રીતે સાવ એકરસ થાય તેવું આપણે કરવાનું છે। અને પછી તેમાં 1 મરચું કટિંગ કરેલું નાખીશું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર। મીઠું ઉમેરેલું હોવાથી આપણે જરૂર પડે તો જ નાખવાનું છે। અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી કટિંગ કરીને નાખીશું। ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। આની બદલે તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી બહુ સારો એવો ટેસ્ટ પણ આવે છે। અને ઉપરથી આપણે લીલા ધાણા જે ભરપૂર એવા નાખીને અડધા લીંબુનો રસ નાખીશું। અને સારી રીતે મિક્સ કરીશું। જો તમારે 1 ચમચી ટોમેટો સોસ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। તો આ રીતે ટમેટાની ચટણી તૈયાર થઈ જાય એટલે તમે બ્રેડ કે પૂરી સાથે પણ ખાઈ શકો છો। તો તૈયાર છે ટમેટાની તીખી એવી ચટણી। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ।